ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે પાછું મોર્નિંગ આજે વાડીએ થઈ છે ને પાછું આપણે વાડીએ આવ્યા છે કે 3-4 વાતર જે પાખા છે આગળના એ આપણે સોંપવા છે, દાણા પડ્યા છે તો એ પતાવવાના છે. એટલે પાછા આજે પણ વાડી આવવાના. આજે જો સારો એવો વરસાદ કાલે થઈ ગયો છે બહુ વધારે, એટલે પછી આમાં જો આપણે પાણી એટલું બધું હજી ભરાણું નથી કે આમ નીકળી જાય છે એટલે વાંધો જ નથી, પણ ગારો બહુ એટલે બહુ ગારો છે. આમાં પગ આખા જો આમ ખૂટી જાય એવા હતા, ગારો બહુ છે. અને મમ્મી જો અહીંયા ફળિયું ક્લીન કરે છે આપણું, એટલે કે આંગણું વાડીનું. મહાદેવ જો પગમાં ગારો ગારો જ બધે ચોટી જાય છે. હજી અત્યારમાં થોડાક મોડા આવ્યા 8 વાગ્યા કે થોડુંક વાટી જાય તો હજી એટલો ગારો હે. ગારો બહુ જ ગારો થઈ ગયો છે. 4 વાતર સોંપ્યા ને હજી 3 સોંપવાના બાકી છે. પાણી ઉતરવું હોય ને આમાં પાણી ભરાણું હોય આખા જો ને પારા ને બધું આ છે ને આપણે ધોવાઈ ગયું છે એમ, કારણ કે બહુ જાજો વરસાદ પડ્યો ને 7 વાગ્યા સુધી 1:30 વાગ્યા એટલે કાલે એટલે વધારે ગારો છે, બધું ધોવાઈ ગયું છે આમ. એટલે પડે ને તો વાહતું આમ વરસાદની થોડી પવન એ ગતિ હોય ને એટલે આમ બધું ધોવાઈ ગયું છે ને એવું બધું છે હવે આમ. એટલે આપણે ઓલી બાજુ જવાનું છે ને ગારો શાયદ પગમાં તો વધારે ગારો ચોટવાનો છે. બધા ડબલા હુઈ ગયા મમ્મી તારા વાવેલા. ના એમાં પાણી પડ્યું તું ને એટલે મેં આમ કરી નાખ્યા એટલે પાણી ભરાય નહીં એવું ગમે કીધા ડબલા કેમ હુઈ ગયા એમાં ના ઉગે, આમ મોલું હોય ને તો ઉગે. આ જમીનમાં ફૂલનો રોપ, મરચીનો રોપ બધોય નાખ્યો કાંઈ ઉગ્યું જ નથી. આ બાજુથી એક 7મું વાતર છે ને એ બહુ પાખું છે, તો અમારામાં હલાઈને જવાય એવું નથી, બહુ જ ચીકણી જમીન છે. એટલે મેં ગાડી લઈને અહીંથી આમ જશું મંદિર પાસે, ત્યાંથી પછી આમ પાછળ જશું અને 7મું વાતર અમે સોંપી દેશું. આ રીતે કરવાનું છે, કારણ કે એ બહુ પાખું છે 7મું વાતર, એટલે આવું કરશું. ગાડી લઈને જાય અને ત્યાંથી પછી આમ વયા જશું ને ત્યાં 7મું વાતર સોંપી દેવું, કારણ કે આની અંદર હલાય એવું છે નહીં, બહુ જ ગારો ચીકણો છે. જો આપણે અહીંયા પસાર છે આ બધું જો ધોવાઈ ગયું છે, અહીંયા ધોવાય ને એનાથી બધું પાણી જતું હોય છે. અહીંયા આખો ગારો ગારો થઈ ગયો, અંદર બધી ધૂળ ન્યા વહી ગઈ છે, ન્યાય જમીન ફાટવા માંડી. એટલે આ બધી ધૂળ છે ને અહીંથી ધોવાય ને એનાથી આમ વહી ગઈ છે. આખું જો કેવું ધોઈ નાખ્યું છે. અહીંયા આપણે પાછલા સેલામાં જો પાણી ભરાવા માંડ્યા છે, પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જો પાણી આમાંય ભરાણાનું, આ વાડામાંય ભરાણું છે અને પાછલામાંય ભરાવા માંડ્યું છે, કારણ કે આ બહુ ઊંડું છે, મોટું છે. મમ્મી વેઇટિંગ ફોર મી, પાણીનો શીશો લે એવું છે. ઝાડવામાં બોયડીમાં એક વરસાદની ઝલકથી જીવનદાન આવી ગયું. આમ તો જો પાન ફૂટ્યા, પાન લીલા લીલા થઈ ગયા, ફૂટી પડ્યું હજી 2 દીમાં એમ. કેવું આમ રોનક આવી ગઈ. જો વાહ કોહાર્યું પડ્યું છે મનીષનું. આખું જો પાણી બેહી ગયું બધું, બેલું ઊંચું ને એથી પાણી નીકળી ગયું એટલે ત્યાંથી આપણે ધોવાણું છે આ બધું. એના ખેતરનું પાણી અહીંથી નીકળ્યું છે, જ્યાં બધું બેઠું છે, અને અહીંથી તો જો બેલું ઉપર છે, ત્યાં હેઠેથી ખાડો થઈ ગયો આખું. આ બધું બેહી ગયું, જો કાલે ઉપર હતું, આ હેઠનું બધું ધોવાઈ ગયું. અને આ બધું જો અહીંયા ધોવાય આવતું રહ્યું, આ બધું અહીંથી ધોવાનું છે. પારો બારો કાંઈ આમાં રહ્યું જ નહીં એવું આમ આમ બધું હળંગ થઈ ગયું. અને અહીંથી ભાઈ પાણી આયલું આમ ગયું ધોવાતું. તો જો મમ્મી તો સોંપવા માંડી છે ને આપણે આમાં સોંપવાનું છે. આ પાકું છે ને એ એમાં સોંપે છે, એ પાકું છે. તો એટલે આ બેમાં આપણે અડધે સુધી જ પાકું છે, એટલે પહેલા પારિયા સુધી આ પારિયા સુધી, એટલે આ બેમાં સોંપી નાખી. તો અત્યારે 10:30 વાગી ગયા છે અને અમારે એક આ વાતરમાં મગફળીના બે વાતર છે, એમાં મેં 2 વાતરમાં મેં મગફળી સોંપી દીધી છે ને હવે આમાં ત્રીજામાં આપણે સોંપવાનું કામ હાલે છે. ખડ લેતા જાય. હવે છે પવન ઉપડો, બાકી હવે પવન જ નહોતા. આમ તો ઓલી બાજુ થાવ પવન જ નથી લાગતો. અત્યારે અહીંયા આવ્યાનું ત્યારે પવન લાગ્યો, બાકી પવન જ નથી, સાવ ગરમી જેવું હતું. હવે કંઈક પવન ચાલુ થયો છે હરવો એવો. અને જો અહીંયા મમ્મી સોંપતી જાય. આજે તો બહુ ગારો છે એટલે આપણે ખાલી આ રીતે જ કરવાનું છે. જો આમ જાજા પડી ગયા એટલે આ રીતે એક એક કરીને આમ કરવાનું છે. બહુ કાંઈ છે નહીં, આજે દાંતેડી હાલે એમ નથી એમનું જો આ રીતે આમ દંતારી નથી હાલતા એમ, કોઈના દંતાર નથી હાલતા. જો ગારો છે એટલે વેલી સોટે એવું છે. જો બાકી આપણે આમ એક એક પાડતા જવાના છે, સોંપતા જાય છે. જ્યાં ખાલું હોય ને ત્યાં જો
એટલે ઘાટી ઉગે એકદમ. થોડાક દાણા રહેશે 2 ખોબા જેટલા, એટલે સોંપી દે એટલે પૂરું. એટલે આપણે 2 ખોબા જેટલા આમાં થોડાક તેમાં દાણા છે એ સોંપી નાખી એટલે આપણે દાણા પતી જાય એટલે સાચવવાના નહીં. મારું કામ અહીંયા હાલે છે ને પપ્પા ને એ અહીંયા સોંપે છે. એ ત્યાં ખાલા બહુ જે વધારે હોય ને એ એમાં સોંપતા જાય અને અમારે લાગત લેવાતું જાય છે. એવું છે હે નાઈટ વાળા અમારે ભેગું નથી ફાવતું એવું હે. એ મોટા ખાલા ગોતી સોંપે ને આપણે લાગત વાતરમાં સોંપે. આપણે લાગત થાય છે અને એને રેન્ડમ થાય છે. મોટું ખાલું નાખી થઈ ગયા તમારી પાસે. આ તો એ સોંપી દો એટલે થોડાક છે જ એન પાસે. અમારી પાસે હજી ખોબો છે. અત્યારે 11:30 થયા છે ને છાંટા કરવા માંડ્યા છે અને જોરદાર ઉત્તર ને દખણ ને બધું અહીંયા અંધારી ગયું છે. હવે બધું એક જ થઈ ગયું. જો વાદળું નકરું વાદળું, પવન ચાલુ, છાંટા ચાલુ, બધું ચાલુ. હવે વરસાદ ઉપડશે હમણાં. આમ જો કેવું જોરદાર અંધારેલું છે. આપણે બહાર થઈ ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. અહીંયા જોરદાર એવો સારો એવો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મમ્મી અહીંયા પપૈયું સુધારી લીધું છે. આપણે ખેતર માંથી માંડ બારા નીકળી ગયા, દાણા પતી ગયા અને વરસાદ કે હવે હું આવું છું, જલ્દી થોડી વાડીએ પૂગી જાવ. જો વરસાદ ચાલુ થઈ ગયો, આવી ગયો. વેલો આવી ગયો, નકર 1:30 વાગે આવે છે દીદી. હે વીજ ચમકેયું ગમણી ઓર વાદળડી વરસે રે. વીજ ચમકેયું ગમણી ઓર વાદળડી વરસે રે. વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા. વિનવે મોરલિયો ગાય ને મલહાર, ખમા બાપ મેં ભૂલિયા. બાર મહિનાના કીધા તમે વાયદા, સુકાયા નીર બધે ધરતી ના સાયબા. 12 મહિનાના કીધા તમે વાયદા, સુકાયા નીર બધે ધરતી ના સાયબા. એ આવ્યો ધરતી નો ધણી મુસળધાર, વરહી જાને મેં ભૂલિયા. આવ્યો ધરતી નો ધણી મુસળધાર, વરહી જાને મેં ભૂલિયા. એ તાત ખેડૂત નો એક તું યાદાર, ખમા બાપ મેં ભૂલિયા. અત્યારે 5 વાગી ગયા છે અને આપણે વરસાદ પાછો આજે 1:30 વાગ્યાને ચાલુ થયો તો અત્યારે રહ્યો છે ને હજી કાલની જેમ ચાલુ છે. એટલે કાલ જેવો વરસાદ આવ્યો ને એનાથી થોડો એવો વધારે, કાં તો પછી એવો જ વરસાદ આજે આવ્યો છે. અત્યારે રહ્યો છે ને હજી તોય છાંટા ચાલુ છે, હળવા છાંટા ચાલુ છે. જો દેખાતા નથી એટલે અત્યારે હળવા છાંટા ચાલુ છે. આ મગફળીમાં હવે આ વધારે નુકસાન કરે કે પછી શું હવે હાલે? એમ પાણી ભરાય તો નુકસાન કરે જ ને. એનો સૂર્યપ્રકાશ જોઈએ કાચો મોલ હોય પાણી વધી જાય, ઘા ખાઈ જાય. જો આમાં સૂર્યપ્રકાશ તો આપણે નીકળતો તો હે નહીં, હવે એવું થાય છે. કાચા મોલ ને પાણી વધી જાય એટલે હું પાણી ભર્યું રહે ભરી જાય, થોડુંક ઓલું નબળું તો પડી જ જાય ને, પાણી ભર્યું રહે ભરી જાય. આપડા 3 દી સુધી આ વરસાદ સતત ચાલુ રહ્યો તો ઈ નડે કે ન નડે? નિકાલ થઈ જાય, જમીન સુકાઈ જાય તો વાંધો ન આવે, પાછી કોરી થઈ જાય તો ભર્યું પાણી નો ખાબ ન ભરાવી જોઈએ એમ ને? એવું છે, ખાબો ત્યાં ન ભરાવા પાણી ના. નથી તો એવું થોડું બહુ ચાલુ છે, ઘરખરા ઠાણી ચાલુ જ રહે. અને મમ્મી છે એ અહીંયા સેવ બનાવવા છે. સેવ શાકમાં ભેળમાં ને બધી નાખવી, સેવ પતી ગઈ છે, કીધું સેવ કરી લેવી. એવું છે, હા ચેવડામાં બધી નાખવી. ચેવડો બનાવવાનો છે? બનાવ દો ને, કીધું નો પતી ગયો તે હવે બનાવી નાખી. એવું છે, ચોમાસા વાડીએ થાય ભૂખ લાગે બહુ, એટલે જો મમ્મી ને અહીંયા સેવ બને છે ને અહીંયા સેવ બને છે ચણાનો લોટ. અને દીદી અહીંયા કામ ચાલે છે. શું કેવો ગયો આજનો નોબેલ નો દિવસ?
આજે જુનિયર્સ આવ્યા હતા FY વાળા, તો પછી મારો સબ્જેક્ટ હતો બ્રિજ કોર્સ અમે કરાવી કે થોડુંક આમ આવે છે તો ફેમિલિયર કરાવી. IT માં ડાયરેક્ટ તો C નો પ્રોગ્રામ ન કરાવી હતો, ઓકે. એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મારો બ્રિજ કોર્સ નો ટોપિક હતો. હમ. પછી લીધું થોડું કે બધું IT વિશે ને બધું સમજાવ્યું, AI શું છે ને ક્લાઉડ કોમ્પ્યુટિંગ શું છે ને એવું બધું થોડું બધામાં લીધું. એલેક્શન સીવી કર્યું. પછી કંટાળી ગયા. મેં તો વાંધો ને હાલો હવે રહેવા દે. મેં કીધું આમ સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, AI છે. પછી મેં બીજું શું કીધું, આ IoT ડિવાઇસ કરાવ્યા, એવું થોડું બધું ફેમિલિયર કરાવ્યા. આવું બધું જોતી હતી ભણાયું. થઈ ગયા બપોર. નવા આવ્યા હોય હવે પેલા એને કઈ આમ બહુ એટલી બધી આઈડિયા નો આઈડિયા નહોતો બહુ. સમજાવે પછી ખબર પડે કે તમારા ડેટા કઈ રીતે ક્લાઉડ માં વર્ક કરે ને AI ના કામ શું ને એવું બધું થોડું કરાવ્યું. મમ્મી ને હવે ચેવડો બની ગયો છે અને ચેવડો કરે છે મસ્ત મજાનો ચેવડો રેડી થઈ ગયો આપણો. ચેવડો થઈ ગયો, બને થઈ ગયો અહીંયા. અને જો આ દીદી મમ્મી શું લાવી છે જો ખબર નહીં, એ પણ બતાવાય તા હું હિસાબ આવું સર્ચ કર્યું ને અને તો નોની કે છે માં નોની એવું દવા હશે, મને દવા ઉપયોગ આવતો જ દવામાં, દેશી દવા. નોની લખેલું આવે અને આને છે ને પીળા પડી જાય, આ પાકે ને એટલે પીળા પડી જાય અને પછી આમ ચીઝી જેવા થઈ જાય એમ. અને પછી આનામાંથી રસ નીકળે અને એ સફરજન કે પછી કઈ શેરડીનો રસ કે એની સાથે આ કડવું હોય એટલે એમાં ભેળવીને પીવાનો, એટલે સાંધાનો દુખાવો હોય કે પછી બળતરા થતી હોય ને એમાં હોય બધું એમ. દવા હોય બધી ખડવી જ આવે, દેશી હોય એ કરવા જોઈએ. એટલે આ બધું એમાં વાપરવામાં આવે છે એમ. ઘરવાળી એ નથી ઓલી બેડા જા રોડના કાંઠે પડે તો એક દી બે બોલો ઈ કડવું હશે ને? હા, એ આવડી છે, આવડા એમાં આવે ઝીણા ઝીણા આવા જ આવે. હા, એટલે આ તમને ખબર હોય તો આની વિશે તમે કોમેન્ટ કરજો કે આ શું છે ને આ શેમાં વપરાય. આવું અમને તો એટલી ખબર છે. પહેલી વાર જોયું આવું આપણે. પહેલી વાર જોયું. અત્યારે 6:30 વાગી ગયા છે અને મમ્મી છે એ અહીંયા પાછું આવું બધું લઈને બેસી ગઈ છે. હવે પેલા તરફારના સોટિયા કર્યા અને હવે આવી કોથળીઓ લઈને બેઠી છે. સિલાઈ તો ખોલી નાખીશ નાની, હા, ખાલી આમ કાપવાની છે, ચીરવાની છે. હા, ખોલવાને તો બધા તરફાર કરવા બેસી ને કે સીધો વચ્ચે બેસવાનું છે. તૈયાર કરી લીધા. અને હું તરફાર બનાવવાના છે. હા, બે કર્યા હજી ને જ્યાં ત્રણ ખાના એવું છે. ના જે ચોગાઈ કરી લીધા. સોગાઈ થઈ ગયા છે એટલે તરફારની તૈયારી થાય છે ભાઈ આમાં. હા, તાર પપ્પા નળ લેવા મોકલા પણ હજી આવ્યા નથી. તેની જેતપુર થી આવ્યા સ્ટીલ નો નળ, એના આટા જ નો સડ્યા. મોટો હતો. બે આટા સડ્યા, બાકી નો સડ્યા તો ખુલ્લો એવું થોડું વાલે ટીપા પડે. પછી પાછો દઈ દીધો. એ દુકાન વાળા ભાઈ પૈસા દઈ દીધા કે તમારે બીજો લઈ જાવ, ફરી નો સડે પાછો બદલાવાનો. એટલે પપ્પા નળ લેવા ગામમાં મોકલા તો નરસિંહ મહેતા જેમ વાર્તા કરવા બેસી ગયા લાગે છે. હજી આવ્યા નથી. બેન ખાય છે. કેવી છે? બહુ મીઠી. વર્ષો વર્ષ એની જ લઈ છે ને. પેટ્રોલ પંપ પાસે જેટલું બેસે છે. મતલબપુર વાળું નામ કાંઈક સ્ટીકર જ હોય છે. मुकुंद पटल व्लॉग. जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया, देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा. जय जय कृष्ण, जय जय कृष्ण.